નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 18 ભૂખથી ભૂંડી ભૂખ જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જોઈએ તેમાં પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. નંબર 1. કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? આ વાક્ય કોને ઉદ્દેશીને કહે છે? તો તેનો જવાબ જોઈએ. ક. શેઠ કાળુને કહે છે. નંબર 2. કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત? તેનો જવાબ આવશે ઘ. સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. નંબર 1. દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી? તેનો જવાબ આવશે કે દુકાળના વખતમાં લોકોને ડેગડિયાના મહારાજે મદદ કરી. નંબર 2. કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? તો તેનો જવાબ આવશે કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે. ત્યાર પછી નંબર 3. સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા? તો તેનો જવાબ આવશે સદાવ્રતમાં ઊભેલા માણસોમાં કાળુની આંખે એવા માણસો નજરે ચડ્યા જેમણે ખળામાંથી ઉચકાઈ એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. જેમના ઘરમાં એક સમયે પુષ્કળ ધાન હતું એવા પણ ત્યાં ઊભા હતા. નાની સરખી લૂંટફાટને શરમ માનનારો ને ભાઈને દીધેલું ન લેનારો પણ આજે કંગાળના બનીને કતારમાં ઊભો હતો. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યમાં ઉત્તર આપો. નંબર 1. અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે? તો તેનો જવાબ આવશે કાળુ અનાજ લેવા માટે અચકાતો જોઈને સુંદર શેઠે તેને બોલાવીને કહ્યું કે કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ. તને હાથ લાંબો કરતા સંકોચ થતો હોય, દરમાદાનું લાગતું હોય તો કાલથી આ ઓટલા પર ઝાડુ મારી જજે અને મુખિયાજી પાસેથી ગાડી તકિયા માંગીને અહીં પાથરી દેજે. પછી તને એમ નહીં થાય કે હું મફતનું લઉં છું. સુંદર શેઠની વાત સાંભળી અંતે કાળુ અનાજ લેવા માટેની તૈયારી દર્શાવી. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. નંબર 2. બાવાના 2 બગડિયા એમ કાળુ શા માટે કહે છે? તેનો જવાબ જોઈએ. તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ જ નથી. સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાસે ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી પણ ત્યાંથી રવાના થતાં તેણે હસવું આવ્યું. તેને થયું કે આ તો બાવાના 2 બગડિયા જેવો ખેલ થયો, કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માગવું નહીં, એ ટેક પડાય નહીં અને ભીખ માંગીને આ તો મરવા જેવું થયું, સ્વમાન ન રહ્યું. નંબર 3. સુંદરજી શેઠ વિશે 5 વાક્યો લખો. તેનો જવાબ જોઈએ. તો સુંદરજી શેઠ દેગડિયા ગામના મહાજન હતા. તેમનો પોશાક હતો સફેદ ધોતિયું, અગરખું, માથે સોનેરી તાલાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો. શેઠ સ્વભાવના ઉદાર હતા અને મોટા ગજના હતા. કાળુએ જ્યારે દરમાદુ અનાજ લેવાની ના પાડી ત્યારે એનું સ્વમાન સચવાય એ દ્રષ્ટિએ ઓટલા સાફ કરવાનું તેમજ ગાદી તકિયા પાથરવાનું કામ સોંપ્યું. ઉપરાંત કાળુને સૂચન કર્યું, તમારું છે ને તમને આપીએ છીએ ભાઈ, ધર્માદા જેવું એમાં કંઈ નથી. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. નંબર 1. ભૂખથી ભૂંડી ભૂખ વાર્તાના આધારે કાળુનું પાત્ર લેખન કરો. તેનો જવાબ જોઈએ. તો માનવીની ભવાઈ નવલકથા ખંડના મુખ્ય 2 પાત્રો કાળુ અને રાજુ છે. છપ્પનિયા દુકાળની પરિસ્થિતિમાં ટકવા દેગડિયા આવ્યા છે. જાતિએ ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ છે. પોતાની જિંદગીમાં એણે કોઈની આગળ હાથ લંબાવ્યો નથી, પણ આ દુકાળે તો કાળુના સ્વમાન ગુમાવ આત્માને જાણે તહસહન કરી નાખ્યા છે.
ભૂખને લીધે એની આંખો ઊંડી ઉતરી ગઈ છે. ભીખ માંગવી એ તેના સ્વભાવમાં નથી. આ પરિસ્થિતિમાં દેગડિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને દાન આપવાનું શરૂ કર્યું. પણ કાળુને એ દાન લેવું પસંદ નથી. એ જાણે કે મહારાજાના કોઠારમાં અમારું જ ધાન હોય. એની સામે હાથ લંબાવવાનો, ભીખ માંગવાની રાજુ સમજાવે છે, પણ સ્વમાની તેમજ ટેકીલો કાળુ કંઈ ગણકારતો નથી. એ હતાશથી કહે છે કે ધરતી પર પ્રલય થવા બેઠો છે, એમાં કોઈ જીવવાનું નથી. ભીખ માટે કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર સમા લોકોને જોઈ એનું હૃદય કાપી ઉઠે છે. દોઢ પાસેર ખીચડી માટે હાથ લંબાવવાનો ધિક્કાર છે. આ અવતારને ધિક્કાર છે. આ જીવવું. સ્વમાની કાળુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતા ઓટલા ઉપર ઝાડુ ફેરવવાનું તેમજ મુખિયાના ગાદી તકિયા પાથરવાનું કામ સોંપે છે. તેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ રહે. આથી સુંદરજી શેઠ પર એને માન થયું અને પોતાના વિચારો એને બાલિશ લાગ્યા. એણે દોઢ પાસેર ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તો ખરી, પણ ફરી એનું સ્વમાન જાગી ઉઠ્યું. એને થયું આ તો બાવાના બે બગડિયા જેવો ખેલ થયો. ટેક પણ ન રહી અને મરવા જેવું થયું. એને સતત લાગે છે કે એમનું નસીબ જ કાણું છે ને ખોબોય કાણો છે. આમ કાળુની વેદના તેના વાણી અને વર્તનમાં સતત ટપકતી રહે છે. ચિત્ત ભ્રમ થતાં એ આખો દિવસ લવારો કર્યા કરે છે. એણે સાચું જ કહ્યું હતું કે ભૂખ ભૂંડી નથી, પણ ભૂખથી ભૂંડી ભૂખ છે. લેખકે અંતમાં ભલભલાના હૃદયને કંપાવી મૂકી તેવી કાળુની મનઃસ્થિતિ વ્યક્ત કરતા સાચું જ કહ્યું છે. નથી વેઠાતા રામ ભૂખ્યોય, નથી વેઠાતી ને આ ભૂખ્યોય. માટે જીકવા માંડ. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળુ જ ઝીકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય. ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર 2, ભૂખથી ભૂંડી ભૂખ. વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો. તેનો જવાબ જોઈએ. 12 માસથી વરસાદ વરસ્યો ન હતો. મેઘરાજા જાણે રૂઠિયા હતા. પરિણામે ધરતી પર ચારે બાજુ વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. તેમજ સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી. પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાટવા ક્યાં, બાળવા ક્યાં? ભૂખે માનવીઓના હાડ માંસ ગાળી નાખ્યા હતા. દેગડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકને ભાગે આવતી દોઢ પાસેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું, ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, પણ ભૂખથી ભૂંડી ભૂખ છે. કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર છે. ત્યાર પછી આપણે જોઈએ નંબર 3, રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો. તેનો જવાબ જોઈએ તો દુકાળની ભીષણતાથી ગામના સૌ દુઃખી અને પરેશાન હતા. પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી. એક તરફ સ્વમાની કાળુને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માંગવા જવાનું. એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, પણ આ પરિસ્થિતિમાં ભીખ માંગવામાં શરમ શાની? એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું. એ માટે તે કાળુ પાસે કરગરે છે. પોતાને કારણે કાળુ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. આથી મને તમારે મારી નાખવી છે એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે. રાજુ પણ જાણે છે કે દોઢ પાસેર ખીચડીથી કાંઈ વળવાનું નથી, એટલે આજે હાથ ધરવાનો. એક દોઢ પાસેર ખીચડી માટે ધીક પડ્યો એ અવતાર ને ધીક પડ્યું એ જીવ્યું.
તથા આપણું કપાળે કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો. કાળુનો આ બબડાટ રાજુની સહન થતો નથી. છતાં તે ચીડાઈને કાળુને ઠપકો આપતા કહે છે, ડાકણ ભૂખ નથી પણ ડાકણ ચિંતા છે. માનવીના કાળજાને ખોતરી ખાય છે. કાળુના આ શબ્દો આપણા ગુમાન અને આત્મને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે, રાજુને બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી તેનું બાવડું ઝાલીને હડસેલતી છાનામાના ઘેર હેડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વીંધી નાખે છે. તો ધોરણ 10ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.